ગુડ મોર્નિંગ. આ તો કુકરા તાળે છે અને આપણે હવે કામ કરીશું ઘરનું. એમાં આજો કેટલા બધા જનાવર આવે. એને હવે કોઈક નાસ્તો કરવો હશે તેમાં આપણે હવે ઘરનું કામ ચાલુ કરશે અને એને તો ફટાફટ ઘૂઘરા તળીને વેચવા જવા હે. હા મયંક આ બચ્ચન નટલો ન મયંક રેતમાં છે નખો. આ તો મોડું થઈ ગયું ને કે હા કેટલી બધી આવી ને મેં મેં તું એ મમ્મુ નોશ મમ્મુ નોખો બસ હવે નોશ ના આરો બસ હવે આરો હા. જો આ તો અમારે બંને વિનુ બનાવે છે મેગી વઘારેલી ને લસણી રોટલો ને હા ચારનું આપણે કહેતા હતા કીધું ચારે બનાવશે આ તો નંબર એનો આવી ગયો. ઠંડી પડે એટલે આવે બધું. અને મેગી તો મારે લાઈ હતી પણ બનાવી નથી પડી હતી એટલે હવે બનાવવા આવી ગયું. એ તો એનો સમય આવે ટાઈમ આવે. તો અમારે લીલું લસણ કોથમીર અને મેગી માટે વટાણા ટમાટર આ દાડમ તો છોકરો ખાય મોટા ખાય પણ મેગી માટે વટાણા ટમાટર અને ધોણા વઘારેલી મેગી બનાવવાની લસણીયો રોટલો અમને બનાવે એટલે બધું બતાડો. એ તો ચૂલા ઉપર જ બનાવવા હશે કે ગેસ ઉપર બનાવત બને. ગેસ ઉપર ચૂલા ઉપર જ મજા આવે નહીં. જો અમારે તો બધું કટિંગ થાય છે અને લસણ કેટલું નાખવાનું કહેજો કે એક રોટલા જેટલા બે રોટલાનો બનાવો તો એટલું કેપેસિટી પ્રમાણે નાખો ને વધારે ઓછું નાખો એવું એટલે બધું તૈયારી કરો ને પછી બતાવો આમ લસણીયા રોટલાની હવે તૈયારી થાય. જો પેલો પડ્યું ગોળ પેલું પડ્યું લસણ અને ઘી. રોટલો બને એટલે તૈયારી ચાલુ કરો. રોટલો બને એની પાસે થોડો પાછી નાખો બતાવજો. એ તો બધી તૈયારી કરે એટલે બતાવો ને મેં ને મમ્મુ જો રોટલો અમારે ચડી ગયો છે હવે એને ભાજી નાખશે.
હમ ગરમ ગરમ ભાઈ જ નાખવાનો રોટલો દડો બનાવી નાખવાનો ગરમ હશે ને મગી ફૂલ ગરમ તરત ઉતારે એટલે અને આ જો ગેસનો તવીનો રોટલો પપ્પા હવે બનાવીને મૂકી દેવાનું પછી વળી લસણ તડકો મારવાનો ને પેલા ભાજી નાખવાનું વઘાર થાય ઘી નાખી ઘી નાખે ને હવે ગોળ નાખશું શું ગોળ નાખશું ગોળ નાખશે ઘી ગરમ થઈ જાય એટલે ગોળ નાખવાનું જો છી અને ગોળ બે ગરમ થાય ને એટલે ઓગળી જાય ને એટલે પછી નાખવાનું લસણ પછી નાખવાનું પછી લસણ નાખવાનું હવે આપણે જો ઓગળી દે હજી છે ગોળ છે ને ના એટલો બધો નહીં પછી લસણ નાખવાનું જે ગોળ ને રાબડી કરીને પછી લસણ નાખવાનું રાબડી ના કરવાનો હોય એ તો પેલા થાય ને પેલું ભાગો એટલે વઘારેલો રોટલો આપણે તૈયાર થઈ ગયો તડકો ના ઉપર નાખવાનો ખાઓ હોય તો આવી જાઓ તે મેગીની આપણે તૈયારી થાય વટાણા ટમાટર ની તો તમને પેલા શીખી દીધું હા એ તો વટાણ ટમાટર ને બધું નાખવાનું પછી મરચું મીઠું ને કા વઘારેલી મેગી બનાવે મરચું હળદર મીઠું એટલે આ વઘારેલી મેગી એમ એટલે મરચું મીઠું હળદરનો છે એમ બીજા વટાણા ધોણા
થોડી વાર ચડવા દેવાનું. વટાણા ચડવા માટે થોડું પાણી નાખી દેવાનું. ના અમે ચડવા દેવાનું. મેગી નાખ્યું ને હવે ચડવા દેવાનું. પટી ગયો. મેગી નાખવાની. મેગી નાખી. જો અમારી મેગી તૈયાર થઈ ગઈ. વઘારેલી મેગી ખાવાનું ચાલુ ખાવું જાય તો ડીશમાં કાઢો. બસ કાઢો હાલ. એ ખાઈ રહ્યો હાલ થોડું ખાઈ રહ્યો. જો આના વઘારેલો રોટલો. જો મેગી તૈયાર થઈ ગઈ. વઘારેલી મેગી. ચટણી નહીં ખાઈ. વાહન ધોવા છે ને આ ક્ષેત્ર મારી આવા. ક્ષેત્ર મારી લઈને આવીને પછી મંચુરિયન બનાવવાનું છે. મંચુરિયન બનાવશે. તો અમને મંચુરિયન રેડી થાય.